જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શિવધામ. આજે આપણે આ ફેસબુક લાઈવમાં જે અત્યાર સુધી બધા વિરોધ હાલ્યા આવે છે અને આ વિરોધમાં જે કોઈ ટાર્ગેટ બન્યા હોય એને કહેવાનું કે તમે એક ડગલું જે આગળ માંડો તો અમારા 2 ડગલા 3 ડગલા આગળ હોય છે. એટલે જે અત્યારે એની કાંઈ આવડત બતાવતા હોય અને સમાજમાં એવું એને દર્શાવવા માંગતા હોય કે અમે જ બળવાન છીએ અને અમારાથી ઉપર કોઈ નહીં, આવું બધું મગજમાં જે ઢૂંહા ઘાલીને હાલતા હોય એવાને લોકોને આજે જડબાતોડ જવાબ આપીશું. તો પહેલાં બધા મિત્રો જોડાઈ જાઓ. અમારે ગુગાભાઈ સોલંકી, જય માતાજી ગુગાભાઈ, બને એટલો વિડીયોને શેર કરી દેજો અને બધા પહેલાં જોડાઈ જાઓ. પછી આપણે વાત કરીશું જીવરાજ કુંડિયાના બાપની. રામજી ખાંગડવાળો આ હરામીની જે દેવી પૂજક સમાજમાં જે અત્યારે એને એવું લાગે કે અમારું કોઈને કાંઈ ખબર નથી, પણ એ તમારું એમ છે. તમે નહીં તો તમારા હાથ પેઢીમાં તમારે જે કાંડ કરીને બેઠા તમારા ભાઈઓ, તમારા બાપા, બધાની અમને ખબર છે. અને સમાજમાં અમે સાચું દેખાડવા અહીંયા આવ્યા છીએ કે ભાઈ આ લોકો આ રીતે સમાજમાં આવું ખોટું કરે છે. તો સમાજને એવું થાય છે કે અમે ખોટું કરીએ છીએ, પણ જે ખોટું કરનાર છે એને કયો, જે ખોટું કરે છે એને કેવું જોઈએ. એમાંનો આ જીવરાજ કુંડિયો અને જીવરાજ કુંડિયાનો બાપ, એક જૂના ટાઈમમાં એનો ભાઈ એક ઓફ થઈ ગયેલો છે અને એની પત્ની હતી. જીવરાજ કુંડિયાના કા કાકા થાય છે ને કા ભાઈ થાય છે, એની પત્ની. હવે એ આ હારા વસાએ એવા કાંડ કરેલા છે અને અત્યારે પાખંડીઓને પૂજાવવું છે. તો જે પોતાની મર્યાદા જે રાખી નથી, પોતાની જે દીકરાની ઓવારું થતી હોય, ભાઈની ઓવારું થતી હોય અને એની ઉપર રાંગ વાળતા હોય, એવો આ જીવરાજ કુંડિયાનો ભાઈ, જીવરાજ કુંડિયાનો બાપ, આ જીવરાજ કુંડિયાના બાપે જે કરેલા કાંડ છે. જીવરાજ કુંડિયાએ જે અત્યાર સુધી આપણે જેટલું કીધું કે ભાઈ આ તારો જમાય રામજી ખાંગરવાળો તારો જમાય છે, એ ખોટું કહે છે કે ભાઈ મેં તારી પાસે 5 લાખ રૂપિયા ક્યારે માંગ્યા, એનો તું આને જવાબ દે. અને જે આ ભડવો, જે આ રામજી ખાંગડો, આ તારો જમાય જીવરાજ, એ આ તારું નામ લે છે કે જીવરાજ પાસે દીપક સોડાસમાએ પૈસા માંગ્યા, તો તને સાચું કહેતા નથી આવડતું હરામી? કે ભાઈ મારી પાસે ભલે ગમે તે બોલ્યા છે પણ મેં રૂપિયા કોઈની પાસે માંગ્યા નથી. તો આ તારો જમાય રામજી ખાંગરવાળો આ એટલા વિડીયોમાં બોલે છે, તને એટલી વાર મેં કીધું કે ભાઈ એનો તું શોખવટ કરી નાખ, અને આ શોખવટ કરવાની બદલે તું અંદર ને અંદર રસ્તા કાઢી અને અંદર ને અંદર લગાડવાનું કરે છે. એટલે જીવરાજ કુંડિયા, જે આ તારો જમાઈ રહ્યો રામજી ખાંગરવાળો, એને કહી દે જો મેં કાંઈ રૂપિયા માંગ્યા હોય તો હા પાડ્યું તારે, અને ન માંગ્યા હોય તો કાયદેસર ધર્મ માથે રાખીને ના પાડ. ખોટે ખોટી તું આને વિડિયા આપી અને એને પરમિશન તે આપી છે કે વિડિયા બનાવો, એટલે આ તારા જમાઈને બંધ કરાય, નકર પરિણામ હારા નહીં આવે.
જોડાઈ જાઓ મિત્રો, પેલા બને એટલો વિડીયોને શેર કરી દેજો. ગભુર ભાઈ સારુલિયા, જય માતાજી ભાઈ. શિવમભાઈ સાતળિયા, જય માતાજી. કાનજીભાઈ પરમાર, જય માતાજી. મુકેશભાઈ ભોજવિયા, જય માતાજી. ઉમેશભાઈ ચુડાસમા, જય માતાજી. કેતનભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. સોહમભાઈ ગોરાસવા, જય માતાજી. જોડાવો મિત્રો, મને એટલો વિડીયોને શેર કરજો. કન્નાભાઈ રાજકોટથી, જય માતાજી. મુકેશભાઈ ભોજવિયા, જય માતાજી. રામજીભાઈ ચુડાસમા, જય માતાજી. પ્રેમજીભાઈ ડાંગર, જય ભીમ, જય સુવિધાનભાઈ. તો બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. રઘુભાઈ હાલ, જય માતાજી. દીપકભાઈ એવું લખે છે. રઘુભાઈ, જય માતાજી ભાઈ. પ્રકાશભાઈ પંચાલ, જય માતાજી ભાઈ. જય મમાદેવ. રવિભાઈ પરમાર, સતુ ભુવાનું શું થયું ભાઈ? એનું કાંઈ બારનું પડ્યું? પડશે ભાઈ. પટેલ ધનરાજ, જય માતાજી ભાઈ. સુરેશભાઈ દુધમાલિયા, ભાવનગર, જય માતાજી ભાઈ. મેરુભાઈ સાતળિયા, જય માતાજી. રણજીતભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. ભરતભાઈ ઉગરેજા, વણોદ, જય માતાજી. તો વિપુલભાઈ ચુડાસમા, જય માતાજી. વિનુભાઈ ભાલિયા, જય માતાજી ભાઈ. ભાવેશભાઈ સાકરિયા, જય માતાજી. મેરુભાઈ સાતળિયા, જય માતાજી ભાઈ. તો જોડાઈ જાઓ બધા મિત્રો, વિડીયોને બને એટલો શેર કરતા જજો. વિનુ ડી ભાલિયા, જય માતાજી. પટેલ ધનરાજ, જય માતાજી ભાઈ. જય માતાજી વસંત કાકા. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. અને હવે આ ડીએસએસના અમુક કૂતરાઓને કહું છું કે કૂતરાઓ આવો, હવે બનાવો ફેક આઈડી. ડીએસએસના કૂતરા બનાવે ફેક આઈડી. આ તારો બાપ જે મહાકાળ નામની આઈડી બનાવી હતી, આજ 2 રિપોર્ટ લાગ્યા તારા બાપના ઉપર. હવે સડાય વિડીયો. તારે બહુ કમાણી કરવી હતી, ડોલર બનાવવા હતા તારે ડોલરની કમાણી ખાવી હતી તારે. પણ આ તારો જમાઈ રહ્યો, આ ડીએસએસ નો જમાઈ રહ્યો, રામજી ખાંગરવાળો. આ રામજી ખાંગરવાળાને કે આ એને બધું સતું કર્યું છે. અંદરો અંદર જે ભડવાઈ કરનાર રામજી ફૈબા, આ ફૈબા છે અંદરો અંદર જે ભડવાઈ કરનારી. નકર મને તો કાંઈ ખબર નથી કે ભાઈ આપણે રિપોર્ટ મારીએ કોઈનામાં. ભાઈ મારે તો એવું હતું, ભલે ને કરે, ભલે ને વિડીયો ચડાવ્યા કરે, અમને કાંઈ એવું નહોતું કે કોઈનામાં રિપોર્ટ મારીએ. પણ દીકરા, રિપોર્ટ એક મારામાં મારીને તમે મોટા મોટી ભૂલ કરી નાખી. અમને તો કાંઈ ફેર ન પડ્યો અને બહુ વાહ લૂંટતા હતા કે દીપક ચુડાસમાની આઈડી બંધ થઈ જાય ને, હવે લાઈવ થાય નહીં, હવે પોસ્ટ એ કોઈ સડશે નહીં, હવે એને કમાણી બંધ થઈ જાય. એટલે આ કમાણી કાંઈ તમારા બાપે નથી દીધેલી. કમાણી એમ બંધ ન થાય. બરાબર? તમે અમારા સડાવો છો. અમારું કન્ટેન્ટ લઈ, અમારા વિડીયોની કાપકૂપ કરી અને તમે તમારી આઈડીમાં ચડાવો છો. અમે તમારા નથી ચડાવતા. બરાબર? એટલે રામજી ખાંગડો ઓલો બીકનો માર્યો તો એને, આને ધોકા ડિજિટલ પીડ્યા ને, આ રામલાને ખાલી ડિજિટલ ધોકા ખાલી પીડ્યા તો ઓલો બીન ભાગી ગયો. એને બધું મારું કાઢી નાખ્યું. 40 વિડીયો કાઢી નાખ્યા. આ બીકણાના પેટનાઓ, જો તમે બીતા ન હોય તો તમે 40 વિડીયો મારા કાઢો નહીં. અને તમને કમાણી કરવાની જો લાલચ ન હોત તો તમે મારા વિડીયો રહેવા દે. તમને ખબર પડી ગઈ કે દીપક ચુડાસમાએ ટ્રેક મારશે એટલે અમે સહન નહીં કરીએ કે અમારી કમાણી બંધ થઈ જાય, એટલે વિડીયો બધા કાઢી નાખીએ. બરાબર?
હવે આજે 2 સ્ટ્રાઇક આપી છે ખાલી મહાકાળમાં. આ મહાકાળ જે આઈડી ફેક છે, પણ એ અમને ખબર છે કે કોની છે. હવે ભણવાના પેટના તારે પ્રકાશ વણોદિયાનો જમાઈ બનવું હોય કે પછી એનો હાહરો બનવું હોય. હવે ભાઈ 2 સ્ટ્રાઇક લાગી, આજ 2 સ્ટ્રાઇક કાયદેસર લાગી ગઈ છે. હવે સડાય મારા કન્ટેન્ટ. એટલે અમે એવું હતું કે અમારે કોઈની ઉપર સ્ટ્રાઇક બાઇક મારવાની નથી, પણ તમે અમને એવું મજબૂર કર્યા. જોકે અમને ખબર જ હતી કે સ્ટ્રાઇક ક્યારે મરાય. હવે મહાકાળ વાળા તારે હવે આમે નથી જવાય એમ, આમે નથી જવાય એમ. બધી કોરથી તારું કુકરું હલવાનું છે. કારણ કે બધા વિડીયો કાઢ તોય તારી ચેનલ બંધ થઈ જાય, બરબાદ થઈ જાય. કારણ કે આ તારા બાપ